Hello students, welcome to our digital classroom at College of Computer Science and Information Technology. I am Bansi Agera, Assistant Professor at College of Computer Science and Information Technology in Bioscience Department. Last session માં આપણે પ્રેક્ટિકલ લેબોરેટરીમાં કયા ટાઈપના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય એ સ્ટડી કરેલું હતું. એ સિવાય જ્યારે પણ આપણે કોઈ બી એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે કયા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરશું અથવા તો કયા ટાઈપના ઓબ્જેક્ટનો યુઝ કરશું એ રિક્વાયરમેન્ટ આપણે સ્ટડી કરેલી હતી. આ સેશનમાં આપણે સ્ટાર્ટ કરશું માઇક્રોબાયોલોજી એન્ડ બાયોટેકનોલોજી પ્રેક્ટિકલ. સબ્જેક્ટનું નેમ છે MB101 માઇક્રોબાયોલોજી બેઝિક્સ એન્ડ સ્કોપ એન્ડ બાયોટેકનોલોજી BT101 Introduction to Biotechnology and Cell Biology. માં સ્ટાર્ટ કરશું એક્સપેરિમેન્ટ નંબર 1. અહીંયા જે આપણે એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરવાના છીએ એ એક્સપેરિમેન્ટ બંને સબ્જેક્ટ માટે કોમન છે, માઇક્રોબાયોલોજી એન્ડ બાયોટેકનોલોજી. એમ છે પ્રેક્ટિકલનો પ્રિન્સિપલ્સ, વર્કિંગ એન્ડ યુઝ ઓફ ધી લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓલરેડી આપણે ખ્યાલ જ છે કે લેબોરેટરીમાં કયા કયા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે યુઝ કરવાના છીએ. બટ એ ઇન્સ્ટ્રુમેન્ટનું પ્રિન્સિપલ્સ અત્યાર સુધી આપણે જેને શું કહેતા હતા, સિદ્ધાંત, કે કઈ રીતે વર્ક કરે છે એને જોશું. એટલે કે પ્રિન્સિપલ્સ, વર્કિંગ, કઈ રીતે વર્ક કરે છે, એનું વર્કિંગ, કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કઈ રીતે હેન્ડલ કરી શકાય, એ કઈ રીતે એનો યુઝ કરી શકાય લેબોરેટરીમાં. તો આ જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ લેબોરેટરીમાં યુઝ થાય છે એ બધાનું આપણે જોશું પ્રિન્સિપલ, વર્કિંગ એન્ડ યુઝ. એ મેઇન પ્રેક્ટિકલનો એમ છે. એમ મીન્સ હેતુ. અત્યાર સુધી જે કંઈ પણ આપણે હેતુના ફોર્મમાં લખતા એ શું છે, પ્રેક્ટિકલનો એમ. હવે જે કંઈ પણ લેબોરેટરીના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ એન્ડ બાયોટેકનોલોજી સબ્જેક્ટ બંને માટે કોમન હશે. એટલે આ જે કંઈ પણ એક્સપેરિમેન્ટ નંબર 1 છે એ MB એન્ડ BT માટે કોમન ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલા માટે આપણે ફર્સ્ટ પ્રેક્ટિકલ છે એ કોમન હશે. 1 by 1 આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે એક્સપેરિમેન્ટ નંબર 1 માં સ્ટડી કરશું. બધા જ ઇન્સ્ટ્રુમેન્ટને ઇન ડિટેલ સ્ટડી કરશું, એમનું પ્રિન્સિપલ શું છે, એમનું વર્કિંગ શું છે અને એ કઈ રીતે યુઝ કરી શકાય. તો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન. એની ઇન્ડિવિડ્યુઅલ વર્કિંગ ઇન લેબોરેટરી must learn the use and care of laboratory instrument. આપણે ખ્યાલ છે કોઈ પણ લેબોરેટરી હશે જેમાં ઇન્સ્ટ્રુમેન્ટને હેન્ડલ કરવાનું હશે, કે જેની જોડે આપણે વર્ક કરવાનું છે કોઈ બી પર્સનને, તો એ પહેલા આપણે એ ઇન્સ્ટ્રુમેન્ટથી અવેર થયેલા હોવા જોઈએ કે કઈ રીતે એને યુઝ કરવાનું છે, કઈ રીતે એમની કેર કરવાની છે. એ આપણે કોઈ પણ પર્સન કે જે લેબોરેટરીમાં વર્ક કરવા જાય છે એ પહેલા એમને શું હોવો જોઈએ, આઈડિયા હોવો જોઈએ. મોસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફોર ધેર એફિશિયન્ટ યુઝ require some measure of training and skills. મોસ્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ લેબોરેટરીમાં એ ટાઈપના હશે કે એમનો યુઝ છે એ લેબોરેટરીમાં એફિશિયન્ટ યુઝ હશે. મીન્સ કે મોસ્ટ ઓફલી ઇન્સ્ટ્રુમેન્ટ એવા હશે લેબમાં કે જે કન્ટિન્યુઅસલી યુઝ થતા હશે. ફોર એક્ઝામ્પલ માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે બાયોટેકનોલોજી અને માઇક્રોબાયોલોજી બંને લેબોરેટરીમાં કન્ટિન્યુઅસલી મોસ્ટલી બધા પ્રેક્ટિકલમાં એમનો યુઝ છે થતો રહેશે. તો આપણે એવા ઇન્સ્ટ્રુમેન્ટ કે જેમનો યુઝ કન્ટિન્યુઅસલી એક્સપેરિમેન્ટમાં આપણે કરવાના છીએ એ માટે આપણે એ ઇન્સ્ટ્રુમેન્ટથી થોડા અવેર થવા જોઈએ, અથવા તો એમની પર્ટિક્યુલરલી સ્કિલ, એમને હેન્ડલ કઈ રીતે કરવું, એમની ટ્રેનિંગ છે એની રિક્વાયરમેન્ટ આપને રહેશે. ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ડેલિકેટ એન્ડ શુડ બી હેન્ડલ્ડ કેરફુલી. હવે આવું શું કામ, એમની કેર શું કામ કરવી જોઈએ? તો કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એક ટાઈપનું મશીન છે, ઇલેક્ટ્રોનિક મશીન છે, એ ડેલિકેટ સ્ટ્રક્ચર હશે અને એમને જે હેન્ડલ કરવો કેરફુલી કરવું પડે. શું કામે? તો કે જે ઇન્સ્ટ્રુમેન્ટ સ્મૂધલી વર્ક કરે છે એને જો આપણે જેમ તેમ યુઝ કરશું, પ્રોપર યુઝ નહીં કરી શકીએ, તો એ વર્કિંગ જેવું કરી શકતું હતું મે બી પ્રોપર એવું વર્ક આપને આપી શકે નહીં. Hence, it is advisable to read the instruction manual carefully before its operation. હવે ઇન્સ્ટ્રુમેન્ટને આપણે જો કેરફુલી હેન્ડલ કરવું હોય તો એના માટે શું કરવું પડે? તો કે જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે પરચેસ કરીએ છીએ ત્યારે એમની જોડે એક
મેન્યુઅલ આવેલી હશે જેને કહેશું ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ. એ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ છે એનું આપણે શું કરવું પડે, કેરફુલી રીડિંગ કરવું પડશે. મીન્સ કે એ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ એ પહેલા એક વખત રીડ કરવી પડશે કે કઈ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ એ મેન્યુઅલમાં શું હશે તો એ જોઈએ. ઇટ પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ઓપરેશન, મેન્ટેનન્સ, ટ્રબલ શોટિંગ એન્ડ એસેન્શિયલ સિક્યુરિટી ફોર રિપેર જોબ. હવે આ જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ છે જે ઇન્સ્ટ્રુમેન્ટમાં જોડે હશે જ, એ મેન્યુઅલમાં કેવા ટાઈપની ઇન્સ્ટ્રક્શન હશે ઇન્સ્ટ્રુમેન્ટ રિગાર્ડિંગ, તો કે એક તો ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે વર્ક કરે છે, એનું ઓપરેશન કઈ રીતે છે એ ટાઈપની, એમને મેન્ટેનન્સ કઈ રીતે કરવું. આપને ખ્યાલ છે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે એક વખત યુઝ કરીને પછી એઝ ઇટ ઇઝ રાખવાનું છે નહીં, એનો કન્ટિન્યુઅસલી બધા જ એક્સપેરિમેન્ટમાં આપણે યુઝ કરવાનો છે. તો બધા જ એક્સપેરિમેન્ટમાં યુઝ કરી શકીએ એ સેમ વેમાં, એ માટે આપણે ઇન્સ્ટ્રુમેન્ટને એઝ ઇટ ઇઝ રીતે રાખવું હોય કે સેમ રિઝલ્ટ આપે, પ્રોપર વર્ક આપી શકે, એટલા માટે આપણે એ ઇન્સ્ટ્રુમેન્ટનું શું કરવું પડે, મેન્ટેનન્સ કરવું પડે કે પ્રોપરલી એની કેર લેવી પડશે. તો એ કઈ રીતે લેવું એ પણ આપણે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલમાં આપેલું હશે. ધેન કોઈ પણ પ્રેક્ટિકલ પરફોર્મ કરતા હોય ઇન્સ્ટ્રુમેન્ટમાં અને કંઈ પણ ટ્રબલ આવે છે, કઈ ક્વેરી આવે છે ઇન્સ્ટ્રુમેન્ટમાં, તો એનું સોલ્ટ આઉટ કઈ રીતે કરવું એની ઇન્સ્ટ્રક્શન, અથવા તો કઈ બની શકે કે ક્યારેક ઇન્સ્ટ્રુમેન્ટ છે એક માઇનોર મિસ્ટેકથી છે એ વર્ક આપતું સ્ટોપ થઈ જાય, તો એને ફરીથી રિપેર કઈ રીતે કરવું એ બધી ઇન્સ્ટ્રક્શન છે આપણે કેમાંથી જોવા મળશે, ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલમાંથી. એટલા માટે જ્યારે પણ આપણે ઓપરેશન સ્ટાર્ટ કરીએ, મીન્સ કે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ એ પહેલા જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરવાનું છે એ ઇન્સ્ટ્રુમેન્ટની ઇન્સ્ટ્રક્શન આપને ખ્યાલ હોવી જોઈએ. એ મેન્યુઅલ છે એક વખત આપણે કેરફુલી રીડ કરેલી હોવી જોઈએ. ધેન સ્ટાર્ટ કરીએ હવે આપણે ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આપણે માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી લેબોરેટરીમાં રેગ્યુલરલી યુઝ કરવાનું રહેશે. તો માઇક્રોસ્કોપ શું છે, એને કઈ રીતે યુઝ કરશું, એમાં કયા કયા પાર્ટ્સ હશે, એ કઈ રીતે વર્ક કરી શકે છે એ આપણે સ્ટડી કરીએ. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ માઇક્રોસ્કોપ. The microscope is derived from two Greek words, micro meaning small and scope meaning to view. હવે જે માઇક્રોસ્કોપ વર્ડ છે એને વર્ડને આપણે સ્પ્લિટ કરશું તો ઇઝીલી આપણે આઈડિયા આવી જશે કે માઇક્રોસ્કોપનું વર્ક શું છે. તો કે માઇક્રોમાં ગ્રીકમાં માઇક્રોનું મિનિંગ થાય છે સ્મોલ એન્ડ સ્કોપનું મિનિંગ થાય છે વ્યૂ. એટલે કે સ્મોલ થિંગ્સ છે, જે સ્મોલ ઓબ્જેક્ટ છે એને ઓબ્ઝર્વ કરવા, વ્યૂ કરવા, જે આપણે જોઈ નથી શકતા એ થિંગ્સને વ્યૂ કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે યુઝ કરી શકીએ એને કહેશું માઇક્રોસ્કોપ. સિમ્પલ બીજી લેંગ્વેજમાં આપણે જોઈ, સિમ્પલ બીજે કોઈ પણ વર્ડ્સમાં આપણે માઇક્રોસ્કોપની ડેફિનેશન આપવી તો કઈ રીતે આપી શકીએ, તો કે માઇક્રોસ્કોપ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ ફોર visual examination of small objects which cannot be properly examined by the unaided eye. ઘણા એવા ઓબ્જેક્ટ છે, એટલા સ્મોલ ઓબ્જેક્ટ હશે કે જે આપણે નેક્ડ આઈઝથી ઓબ્ઝર્વ કરી શકતા નથી. એટલે કે આપણે નરી આંખે એવા ઓબ્જેક્ટ ઘણા સ્મોલ હશે કે જે આપણે નરી આંખથી ઓબ્ઝર્વ કરી શકતા નથી. તો એવા ઓબ્જેક્ટને પ્રોપરલી એક્ઝામાઇન કરવા માટે, પ્રોપરલી ઓબ્ઝર્વ કરવા માટે જે કંઈ પણ વિઝ્યુઅલ એક્ઝામિનેશન આપણે થાય છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વિઝ્યુઅલ એક્ઝામિનેશન કરાવે છે, મીન્સ કે જે ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે એને ઓબ્ઝર્વ કરી શકીએ છીએ એવા ઇન્સ્ટ્રુમેન્ટને આપણે શું કહી શકીએ, માઇક્રોસ્કોપ. જે ઓબ્જેક્ટ સાવ સ્મોલ છે કે જે આપણે અનએડેડ આઈઝ થ્રુ ઓબ્ઝર્વ કરી શકતા નથી, એવા ઓબ્જેક્ટને વિઝ્યુઅલાઇઝ ફોર્મમાં લાવવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થઈ શકે છે એ ઇન્સ્ટ્રુમેન્ટને કહેશું માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપના મેઇનલી ટુ ટાઈપ્સ છે. કયા ટુ ટાઈપ્સ, તો કે ફર્સ્ટ સિમ્પલ માઇક્રોસ્કોપ એન્ડ સેકન્ડ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. તો ફર્સ્ટ ટાઈપ સ્ટાર્ટ કરશું સિમ્પલ માઇક્રોસ્કોપ. સિમ્પલ માઇક્રોસ્કોપ કોને કહેશું? The simple form of microscope is nothing more than a magnifying glass. જે સિમ્પલ માઇક્રોસ્કોપ છે એમની પાસે ઓનલી શું પ્રેઝન્ટ હશે,
હશે મેગ્નિફાઈંગ ગ્લાસ પ્રેઝન્ટ હશે, એના સિવાય બીજા કોઈ કોમ્પોનન્ટ એની પાસે પ્રેઝન્ટ હશે નહીં. મેગ્નિફાઈંગ ગ્લાસ એટલે શું? તો ઓલરેડી આપણને આઈડિયા છે જ કે એવો ગ્લાસ કે જેને કોઈ સ્મોલ ઓબ્જેક્ટ પર રાખશું તો એ ઓબ્જેક્ટ છે એની ઓબ્ઝર્વેશન મીન્સ કે એ છે એ મેગ્નિફાઈ થઈ જશે. મેગ્નિફાઈ થઈ જશે એટલે કે થોડું સાઈઝમાં બિગ દેખાવા મળશે, એને કહેશું મેગ્નિફાઈંગ ગ્લાસ. કે એવો ગ્લાસ કે જેને કોઈ સ્મોલ ઓબ્જેક્ટ પર રાખશું તો એ ઓબ્જેક્ટ છે એ જેની સાઈઝ હશે એમના સાઈઝ કરતા થોડું બિગ સાઈઝમાં ઓબ્ઝર્વ થશે, એને કહેશું મેગ્નિફાઈંગ ગ્લાસ. હવે સિમ્પલ માઇક્રોસ્કોપ છે એ મેઇનલી 2 પાર્ટ્સનું બનેલું છે. કયા કયા 2 પાર્ટ્સ? તો કે ફર્સ્ટ પાર્ટ ધ ઓપ્ટિકલ પાર્ટ ઓર વ્યુઇંગ પાર્ટ. ફર્સ્ટ પાર્ટને આપણે ઓપ્ટિકલ પાર્ટ પણ કહી શકીએ અને એનું સેકન્ડ નેમ છે વ્યુઇંગ પાર્ટ. જે અહીંયા સાઈડમાં તમને ઇમેજમાં આપેલી છે એમાં અહીંયા જે કંઈ પણ આ પોર્શન છે જ્યાંથી આપણે માઇક્રોસ્કોપમાં વ્યૂ કરવાનું છે, બરાબર? તો એ જે કંઈ પણ પાર્ટ છે એને શું કહી શકીએ આપણે? ઓપ્ટિકલ પાર્ટ ઓર વ્યુઇંગ પાર્ટ. ધેન સેકન્ડ પાર્ટ શું છે? ધ મિકેનિકલ પાર્ટ whose function is to hold the slide or object in the proper position. મિકેનિકલ પાર્ટનું વર્ક શું છે? તો કે એનું એવું ફંક્શન છે, એવું વર્ક છે કે જે સ્લાઇડ અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ છે એને શું કરી શકશે? હોલ્ડ કરી શકશે. હોલ્ડ કરવું મીન્સ કે એમને પકડી શકશે, એક જગ્યાએ સ્થિર રાખી શકશે, એને કહેશું હોલ્ડ કરવું. પ્રોપર પોઝિશન ઉપર કોઈ પણ સ્લાઇડ છે અથવા તો ઓબ્જેક્ટ કે જેનું આપણે સ્ટડી કરવાનું છે. અહીંયા આપણે જે કંઈ પણ સ્ટેજ છે એના ઉપર શું હશે મૂકેલું? સ્લાઇડ મૂકેલું હશે અને એ સ્લાઇડમાં શું હશે? તો કે કોઈ પણ સ્પેસીમેન કે જે માઇક્રો ઓર્ગેનિઝમ કે જેમનું આપણે સ્ટડી કરવાનું છે, આ જે કંઈ પણ આખો પાર્ટ છે એને શું કહેવાય? મિકેનિકલ પાર્ટ, કે જે આપણું જે ઓબ્જેક્ટ છે એને શું કરી રાખશે? હોલ્ડ કરી રાખશે, પ્રોપર પોઝિશન પર પ્લેસ કરી રાખશે. તો આ બે પાર્ટ છે એ સિમ્પલ માઇક્રોસ્કોપમાં પ્રેઝન્ટ હશે. Dissecting microscope is a type of simple microscope. જે કંઈ પણ ડિસેક્શન થતા હોય કોઈ પણ પર્ટિક્યુલર એનિમલ્સ છે, પ્લાન્ટ્સ છે એના સેમ્પલના, અને એ ડિસેક્શન જે માઇક્રોસ્કોપમાં આપણે ઓબ્ઝર્વ કરતા હોય એ માઇક્રોસ્કોપને શું, એ માઇક્રોસ્કોપ કયા ટાઈપનું હોય છે? તો કે સિમ્પલ માઇક્રોસ્કોપ ટાઈપનું. કેમ કે એમની પાસે પણ ઓનલી કેટલા પાર્ટ હોય છે? 2 પાર્ટ. which is fitted with mirror to focus bright light and a stage for placing the objects. સિમ્પલ માઇક્રોસ્કોપ છે તો એમની પાસે શું હશે? તો કે ઓનલી એમની પાસે મિરર ફિટ થયેલું હશે. મિરર એટલે કે જ્યાં લાઇટનું ફોકસ કરવાનું છે, બરાબર? એ મિરર ઉપર લાઇટ છે એ મૂવ થશે અને પછી ત્યાંથી છે પર્ટિક્યુલરલી અહીંયા જે કંઈ પણ ઓબ્જેક્ટ મૂકેલું હશે એમાં પાસ ઓન થશે અને એ લાઇટ છે એ પછી ક્યાં પ્લેસ થશે? તો કે ઓબ્જેક્ટિવ લેન્સ પર પ્લેસ થશે અને ત્યાંથી છે એ આપણે શું કરશું? કોઈ પણ ઓબ્જેક્ટને વ્યૂ કરશું. તો આ ટાઈપની કંઈક અરેન્જમેન્ટ હશે એવા માઇક્રોસ્કોપને આપણે કહેશું સિમ્પલ માઇક્રોસ્કોપ. અને એનું એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપ છે એ કેનું એક્ઝામ્પલ છે? તો કે સિમ્પલ માઇક્રોસ્કોપ. સેકન્ડ ટાઈપ્સ છે માઇક્રોસ્કોપનો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. એના નેમ ઉપરથી જ આઈડિયા આવી જશે કે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં ડિફરન્ટ ટાઈપ્સના કમ્પોનન્ટ પ્રેઝન્ટ હશે, ડિફરન્ટ પાર્ટ્સ છે એ પ્રેઝન્ટ હશે. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો ડિફરન્ટ પાર્ટ છે એ માઇક્રોસ્કોપ પાસે હશે. સિમ્પલ માઇક્રોસ્કોપ જેવું આ માઇક્રોસ્કોપ નથી, એનાથી થોડુંક અલગ છે. એમાં ઘણા ડિફરન્ટ કમ્પોનન્ટ ઓર પાર્ટ છે એ પ્રેઝન્ટ છે. તો આ પર્ટિક્યુલર પાર્ટ છે એનું શું વર્ક છે, એને કઈ રીતે હેલ્પ આપણે ઓબ્જેક્ટને ઓબ્ઝર્વ કરવામાં એ પાર્ટ્સ કઈ રીતે હેલ્પ કરી શકશે, કઈ રીતે યુઝમાં લઈ શકશું, એ આપણે 1 by 1 સ્ટડી કરશું. તો એ પહેલા જોઈએ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એટલે શું. It differs from the simple microscope in that it has separate lens system. સિમ્પલ માઇક્રોસ્કોપ કરતા કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ છે એ કઈ રીતે ડિફરન્શિએટ કરી શકશું? તો કે સિમ્પલ માઇક્રોસ્કોપ પાસે ઓનલી 2 પાર્ટ્સ છે, જ્યારે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ પાસે સેપરેટ લેન્સ સિસ્ટમ પ્રેઝન્ટ છે. આપણે જોયેલું હતું સિમ્પલ માઇક્રોસ્કોપમાં ઓનલી શું પ્રેઝન્ટ હતું? તો કે મેગ્નિફાઈંગ ગ્લાસ. જ્યારે એ શું કરતું હતું? તો કે મેગ્નિફાઈંગ ગ્લાસ છે એ કોઈ પણ ઓબ્જેક્ટને છે એ મેગ્નિફિકેશન આપતું હતું, એટલે કે એમની જે ઓબ્જેક્ટની સાઇઝ એકચ્યુઅલમાં હોય એના કરતાં આપણે બિગ સાઇઝમાં છે એ ઓબ્ઝર્વ થશે.
જ્યારે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ પાસે ડિફરન્ટ ટાઈપના લેન્સ સિસ્ટમ પ્રેઝન્ટ હશે અને એ લેન્સ સિસ્ટમ પ્રેઝન્ટ છે જેને લીધે એ સિમ્પલ માઇક્રોસ્કોપ કરતા થોડું અલગ પડે છે. Component parts of the microscope, their location and function are as follow. જેટલા પણ component parts છે compound microscope ના એ આપણે one by one એનું function શું છે એ કઈ રીતે વર્ક કરશે એ જોઈએ. ફર્સ્ટ component parts છે base or stain. અહીંયા તમને ઇમેજમાં બ્લુ કલરના સર્કલમાં બતાવેલું છે એ છે બેઝ. બેઝ પણ કહી શકીએ અને એને બીજા વર્ડમાં સ્ટેન્ડ વર્ડ પણ યુઝ કરી શકીએ. The U-shaped foundation which gives stability to the instrument. આ બેઝ ઓર સ્ટેન્ડ નું વર્ક શું છે તો કે સિમ્પલ છે, કંઈક પર્ટિક્યુલર યુ શેપ નું એક સ્ટ્રક્ચર છે. એ યુ શેપ નું સ્ટ્રક્ચર છે એ શું વર્ક કરે છે તો કે આ જે આખું ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓલ પોર્શન છે ઇન્સ્ટ્રુમેન્ટનો એને એ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે. મીન્સ કે એના પર જ બધું જ આખું ઇન્સ્ટ્રુમેન્ટનો વેઇટેજ છે પ્લેસ થયેલો હશે અને એમનો શેપ કેવો છે તો કે યુ શેપ. બરાબર, યુ શેપનું જે ફાઉન્ડેશન છે એને આપણે કહેશું બેઝ ઓર સ્ટેન્ડ કે જેના પર ઓલ ઇન્સ્ટ્રુમેન્ટનું વેઇટેજ હશે. સેકન્ડ પાર્ટ છે આર્મ ઓર હેન્ડલ. આર્મ પણ કહી શકીએ એને અને હેન્ડલ પણ કહી શકીએ. અહીંયા બ્લુ પાર્ટ આપેલો છે ઓલરેડી. આર્મ ઓર હેન્ડલ અહીંયા ઇમેજમાં જોઈએ તો આવા ટાઈપનું કંઈક સ્ટ્રક્ચર છે. હવે એમનું વર્ક શું છે? બાય મીન્સ ઓફ which it may be moved or carried, to which are attached lead magnifying and adjustment system. શું કહેવા માંગેલે છે કે આર્મ અને હેન્ડલનું વર્ક સિમ્પલ છે કે આ જે કંઈ પણ આ મેગ્નિફાઈંગ સિસ્ટમ છે આખી એ સિસ્ટમને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે બીજા પ્લેસ પર ટ્રાન્સફર કરવી હોય તો એ ટ્રાન્સફર કરવા માટે આપણે આર્મ અથવા તો હેન્ડલનો યુઝ કરી અને આપણે એક પ્લેસ પરથી બીજા પ્લેસ પર આપણે એમને લઈ જઈ શકીએ, મૂવ કરી શકીએ અથવા તો કેરી કરી શકશું. બરાબર, એક પ્લેસ પરથી બીજા પ્લેસ પર આપણે આખી આ જે સિસ્ટમ છે માઇક્રોસ્કોપ છે એમને લઈ જવી હશે, મૂવ કરવી હશે, કેરી આઉટ કરવી હશે તો એને આપણે આર્મ અથવા તો હેન્ડલનો યુઝ કરી અને એક પ્લેસ પરથી બીજા પ્લેસ પર ઇઝીલી મૂવ કરી શકશું. ધેન થર્ડ કમ્પોનન્ટ પાર્ટ છે સ્ટેજ. કઈ જગ્યાએ સ્ટેજ છે માઇક્રોસ્કોપમાં તો કે અહીંયા ઓલરેડી આપેલું છે ઇમેજમાં. આ જે સ્ક્વેર પોર્શન છે એ શું છે? સ્ટેજ. એમનું વર્ક શું છે એ જોઈએ. અ પ્લેટફોર્મ which provides a surface for the placement of slide with its specimen over the opening. જનરલી સ્ટેજનું વર્ક શું હોય તો કે આપણે જે કંઈ પણ સ્પેસિમેનનું સ્ટડી કરવાનું છે તો પહેલા એ ખ્યાલ હોવો જોઈએ સ્પેસિમેન એટલે શું. આપણે જે ઓબ્જેક્ટ કે માઇક્રોસ્કોપમાં જે ઓબ્જેક્ટને આપણે વ્યૂ કરવાનું છે, ઓબ્ઝર્વ કરવાનું છે, ફોર એક્ઝામ્પલ માઇક્રો ઓર્ગેનિઝમ છે તો એ માઇક્રો ઓર્ગેનિઝમને આપણે કેમાં લીધેલા હશે તો કે પર્ટિક્યુલરલી સ્લાઇડમાં ફિક્સ કરેલા હશે અને એ સ્લાઇડમાં જે ઓર્ગેનિઝમ કે જેનું આપણે સ્ટડી કરવાનું છે ને ફિક્સ કરેલા છે એને શું કહી શકીએ આપણે? સ્પેસિમેન. તો આ જે સ્પેસિમેન છે એને પર્ટિક્યુલરલી કોઈ એક પ્લેસ પર ફિક્સ્ડ કરવા માટે જે પ્લેટફોર્મ યુઝ કરીએ છીએ એ પ્લેટફોર્મને શું કહી શકીએ? સ્ટેજ. In addition to the fixed stage, most microscopes have a mechanical stage that can be moved vertically or horizontally by means of adjustment knob. હવે માઇક્રોસ્કોપ જેમ કંપની ચેન્જ થાય એમ વાઇઝ એનું સ્ટેજ છે એ પણ ચેન્જ થતું હોય છે. કઈ રીતે તો કે અમુક માઇક્રોસ્કોપ છે એમાં ફિક્સ્ડ સ્ટેજ હોય છે કે એક વખત તમે સ્લાઇડ મૂકી દો છો તો પછી મૂવમેન્ટ કરી શકતા નથી અને અમુક માઇક્રોસ્કોપ એવા હોય છે કે જેમની પાસે મિકેનિકલ સ્ટેજ હોય છે. મિકેનિકલ સ્ટેજ એટલે કેવું સ્ટેજ તો કે જેમાં આપણે સ્લાઇડની મૂવમેન્ટ કરાવી શકીએ વર્ટિકલી ઓર હોરિઝોન્ટલી. કઈ રીતે મૂવમેન્ટ કરાવી શકીએ તો કે એ મિકેનિકલી સ્ટેજ પાસે એડજસ્ટમેન્ટ નોબ હશે. નોબ એટલે કે અહીંયા જે નીચે આ જે પોર્શન આપેલો છે એને શું કહેવાય? નોબ. એ એડજસ્ટમેન્ટ નોબ છે
એનું શું વર્ક છે તો કે એ નોબને આપણે મૂવમેન્ટ આપશું, જેને લીધે અહીંયા જે કંઈ સ્લાઇડની મૂવમેન્ટ છે એ શું થશે, ચેન્જ થશે વર્ટિકલી ઓર હોરિઝોન્ટલી. વર્ટિકલી એન્ડ હોરિઝોન્ટલી મીન્સ કે ઊભું અને આડું આપણે બંને રીતે સ્લાઇડને એડજસ્ટ કરી શકીએ. કેના થ્રુ તો કે જો મિકેનિકલી સ્ટેજ હોય તો એમાં એડજસ્ટમેન્ટ નોબ હશે અને એ નોબને મૂવ કરશું, જેને લીધે એ સ્લાઇડની મૂવમેન્ટ કરાવી શકશું. તો આ હતું સ્ટેજનું વર્ક. નેક્સ્ટ છે ક્લિપ્સ. નેક્સ્ટ કમ્પોનન્ટ પાર્ટ શું છે, ક્લિપ્સ. ક્લિપ્સ ક્યાં પ્રેઝન્ટ હશે તો કે સ્ટેજ પર. સ્ટેજ પર ક્લિપ્સ નું શું વર્ક હશે તો કે the set of removable spring clips which hold in place the slide with object. ક્લિપ્સની જોડે સ્પ્રિંગ અટેચ થયેલી હશે અને એ સ્પ્રિંગને લીધે ક્લિપ્સને આપણે મૂવ કરી શકશું. ક્લિપ્સ છે એને આપણે ઓપન અને ક્લોઝ કરી શકશું. કઈ રીતે ઓપન અને ક્લોઝ તો કે જ્યારે આપણે સ્ટેજ ઉપર સ્લાઇડને અહીંયા મૂકીએ છીએ, બરાબર, પ્લેસ કરીએ છીએ, તો એ સ્લાઇડને ફિક્સ્ડ કરવા માટે, પ્રોપર પોઝિશનમાં મૂકવા માટે આપણે ક્લિપનો યુઝ કરવો પડશે. ક્લિપને ઓપન કરશું, સ્લાઇડને પ્લેસ કરશું અને પછી ક્લિપને પાછી ક્લોઝ કરશું, જેને લીધે સ્લાઇડ છે એક પ્રોપર પોઝિશન ઉપર ફિક્સ થઈ જશે. સ્લાઇડ છે આમથી તેમ છે આપણે યુઝ કરતા હશું, ઓબ્જેક્ટ ઓબ્ઝર્વ કરતા હશું ત્યારે આમથી તેમ છે મૂવ થઈ અને સ્લાઇડ છે ઓબ્જેક્ટ છે આપણો રિમૂવ થઈ શકે નહીં. એટલા માટે પ્રોપર પ્લેસ પર ફિક્સ થઈ શકે એટલા માટે આપણે એને ક્લિપમાં હોલ્ડ કરીને રાખશું. હોલ્ડ કરવું મીન્સ કે પકડીને રાખી શકશું. ધેન ફિફ્થ કમ્પોનન્ટ પાર્ટ છે મિરર. મિરરનું શું વર્ક છે તો કે આપણે જોયેલું હતું સિમ્પલ માઇક્રોસ્કોપમાં પણ અહીંયા નીચે એવી એક સિસ્ટમ હતી કે જેમાંથી લાઇટ પાસ થતી હતી, મિરર. મિરરના પ્લેસ ઉપર માઇક્રોસ્કોપમાં લાઇટ સોર્સ પણ હોઈ શકે અને એને ઇલ્યુમિનેટર પણ કહી શકીએ. ઇલ્યુમિનેટર વર્ડ પણ યુઝ કરી શકીએ. એનું શું વર્ક છે એ જોઈએ. The light reflecting device placed under stage and employed to illuminate the object on the stage. મિરરનું શું વર્ક હોય તો કે લાઇટ રિફ્લેક્ટિંગ ડિવાઇસ છે કે લાઇટ છે ત્યાંથી રિફ્લેક્ટ થશે. રિફ્લેક્ટ થશે એટલે કે ત્યાંથી લાઇટ સોર્સ છે પાસ થતો હશે. કઈ જગ્યાએ પાસ થશે તો કે એ સ્ટેજની અંદરમાં મૂવ થશે, કે સ્ટેજ પર જ્યાં આપણો ઓબ્જેક્ટ મૂકેલો છે એના પર લાઇટ છે એ પાસ થશે અને ત્યાંથી એ લાઇટ છે ઇલ્યુમિનેટ થશે ઓબ્જેક્ટ્સ પર અને ઓબ્જેક્ટ્સ પરથી આપણે એને વ્યૂ કરી શકશું. એટલે કે મિરરનું સિમ્પલ વર્ક છે અથવા તો ઇલ્યુમિનેટર અથવા તો લાઇટ સોર્સનું શું સિમ્પલ વર્ક હશે તો કે લાઇટ છે એ ઓબ્જેક્ટ પર પાસ ઓન કરશે. નેક્સ્ટ કમ્પોનન્ટ પાર્ટ છે કન્ડેન્સર. હવે અહીંયા માઇક્રોસ્કોપ તમને ઇમેજમાં આપેલું છે. સ્ટેજની નીચે પર્ટિક્યુલરલી કન્ડેન્સર પ્રેઝન્ટ હશે. કન્ડેન્સરનું શું વર્ક છે એ જોઈએ. અ સિસ્ટમ ઓફ લેન્સ પ્લેસ્ડ અંડર સ્ટેજ. એક લેન્સની એવી સિસ્ટમ કે જે સ્ટેજની અંડરમાં પ્રેઝન્ટ હશે, મીન્સ કે સ્ટેજની નીચે પ્રેઝન્ટ હશે, એને આપણે કહેશું કન્ડેન્સર. ઇટ્સ ફંક્શન ઇઝ to focus a strong beam of light upon the object being examined. હવે અહીંયા જે કંઈ પણ લાઇટ પાસ થાય છે લાઇટ સોર્સમાંથી, એ લાઇટને પર્ટિક્યુલરલી એક વેમાં ફોકસ કરવાનું વર્ક કોણ કરશે તો કે કન્ડેન્સર. એ કન્ડેન્સર છે પર્ટિક્યુલરલી ઓબ્જેક્ટ પાસે, ઓબ્જેક્ટ સુધી લાઇટને પર્ટિક્યુલર એક બીમમાં પહોંચાડવાનું વર્ક કરશે, સ્ટ્રોંગ બીમમાં. એને કહેશું કન્ડેન્સર. કન્ડેન્સરનું વર્ક છે કે લાઇટને પર્ટિક્યુલરલી સ્ટ્રોંગ બીમમાં કન્ડેન્સર ઓબ્જેક્ટ સુધી પાસ ઓન કરવું. નેક્સ્ટ કમ્પોનન્ટ પાર્ટ છે ડાયાફ્રામ. ડાયાફ્રામનું શું વર્ક છે તો કે એ ક્યાં પ્રેઝન્ટ હશે માઇક્રોસ્કોપમાં તો કે કન્ડેન્સર લેન્સની નીચેના પોર્શનમાં. એ જોઈએ. અ ડિવાઇસ પ્લેસ્ડ બેનેથ ધી કન્ડેન્સર. બેનેથ મીન્સ કે તળિયે. કન્ડેન્સર ડિવાઇસ જ્યાં પ્લેસ થયેલી છે એના નીચેના પોર્શનમાં કોણ હશે, ડાયાફ્રામ. એન્ડ કેપેબલ ઓફ મેનિપ્યુલેશન સો
as to adjust the quality of light. સેમ કન્ડેન્સર જેવું એમનું વર્ક હશે કે એ પણ જે લાઇટ સોર્સમાંથી જે ક્વોલિટી પાસ થતી હશે એ ક્વોલિટીનું એમ મેનિપ્યુલેશન કરશે અને અમુક ટાઈપની લાઇટ છે એ કન્ડેન્સરમાં પાસ થવા દેશે અને એ કન્ડેન્સર છે પર્ટિક્યુલરલી ફિક્સ બીમમાં સ્ટ્રોંગ બીમમાં ઓબ્જેક્ટ સુધી લાઇટ છે એને પાસ ઓન કરશે. ધેન નેક્સ્ટ કમ્પોનન્ટ પાર્ટ છે બોડી ટ્યુબ. બોડી ટ્યુબ કોને કહેશું? તો અહીંયા જે પર્ટિક્યુલરલી ટ્યુબ આપેલી છે સિલિન્ડર શેપમાં માઇક્રોસ્કોપમાં એને કહેશું બોડી ટ્યુબ. અ હોલો સિલિન્ડ્રિકલ ટ્યુબ. હોલો મીન્સ કે એમાંથી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ અંદર જે છે ટ્યુબ છે ખાલી હશે, એમાં અમુક લેન્સ સિસ્ટમ જ અટેચ કરેલી હશે. હોલો સિલિન્ડ્રિકલ, સિલિન્ડર શેપની છે એટલા માટે એને કીધેલી છે સિલિન્ડ્રિકલ ટ્યુબ. If the magnification system through which light passes from the objective lens L, it bottoms to the eyepiece lens at its top. જનરલી આ જે હોલો સિલિન્ડ્રિકલ ટ્યુબ્સ છે એને આપણે બોડી ટ્યુબ્સ કહી શકીએ, જેમાં શું થતું હશે તો કે એક મેગ્નિફિકેશન સિસ્ટમ અટેચ થયેલી હશે કે એમાંથી લાઇટ પાસ થશે મેગ્નિફિકેશન સિસ્ટમમાંથી અને એ લાઇટ પાસ થશે એ ક્યાંથી આવશે તો કે એ ટ્યુબના બોટમ થી લઈ અને આઈપીસ સુધી એ લાઇટ પાસ થશે. આ પર્ટિક્યુલરલી મેગ્નિફિકેશન સિસ્ટમ છે કે જ્યાંથી એ સિસ્ટમમાંથી અહીંયા જે ટ્યુબનું બોટમ પોર્શન એટલે કે એન્ડ પોર્શન ત્યાંથી એ લાઇટ પાસ થશે અને આઈપીસ અહીંયા પર્ટિક્યુલરલી લેન્સ હશે આઈપીસ લેન્સ ત્યાં સુધી એ લાઇટ છે એ પાસ ઓન કરશે. બોડી ટ્યુબનું વર્ક શું છે? સેમ એજ સિમ્પલ વર્ક છે કે મેગ્નિફિકેશન સિસ્ટમમાંથી જે લાઇટ પાસ થાય છે એ બોટમથી લઈ અને આઈપીસ સુધી પાસ ઓન કરવાનું વર્ક કરશે. ઓબ્જેક્ટિવ લેન્સથી આઈપીસ લેન્સ સુધી લાઇટને પાસ ઓન કરશે. નેક્સ્ટ પાર્ટ છે નોઝ પીસ. નોઝ પીસ એટલે શું તો કે આપણે જોયેલું હતું કે જે બોડી ટ્યુબ છે એના ઉપર જે કંઈ પણ લેન્સ પ્રેઝન્ટ હશે એને શું કહેશું? આઈપીસ કહેશું. આઈપીસ પણ કહી શકાય અને વ્યુઇંગ લેન્સ પણ કહી શકાય. હવે આઈપીસ ની નીચે જે કંઈ પણ લેન્સ આવે છે, આઈપીસ પછી જે કંઈ પણ લેન્સ આવે છે એને કહેશું નોઝ પીસ. આઈ પછી જે ફેસ પર આવે છે નોઝ એટલા માટે જ આઈપીસ પછીના જે લેન્સ આવે છે એને શું કહેશું? નોઝ પીસ. નોઝ પીસ નું શું વર્ક છે એ જોઈએ. અ રિઝોલ્વિંગ ડિસ્ક at the bottom of the body tube to which the objectives are attached. અહીંયા જે નોઝ પીસ છે એ એક ટાઈપની ડિસ્ક જેવું સ્ટ્રક્ચર છે, બરાબર. આ જે ડિસ્ક જેવું સ્ટ્રક્ચર છે નોઝ એને કહેશું નોઝ પીસ અને એ નોઝ પીસ ઉપર ડિફરન્ટ ટાઈપના લેન્સ સિસ્ટમ અટેચ થયેલી હશે અને એ લેન્સ સિસ્ટમને કહેશું ઓબ્જેક્ટિવ લેન્સ. શું કામ એ ઓબ્જેક્ટિવ લેન્સ? તો કે ત્યાં જે લેન્સ સિસ્ટમ આપણે જે ઓબ્જેક્ટ મૂકેલું હશે એમની પાસે હશે અને જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એમાંથી આપણે ઓબ્જેક્ટ છે એને ઓબ્ઝર્વ કરી શકશું. એટલા માટે જે નોઝ પીસ ઉપર જે ઓબ્જેક્ટિવ લેન્સ અટેચ થયેલા છે એને કહેશું ઓબ્જેક્ટિવ લેન્સ. નોઝ પીસ એક ડિસ્ક જેવું સ્ટ્રક્ચર છે જેના પર ઓબ્જેક્ટિવ લેન્સ છે એ અટેચ થયેલા હશે. હવે ઓબ્જેક્ટિવ્સ કોને કહેશું? નેક્સ્ટ પાર્ટ કમ્પોનન્ટ પાર્ટ છે ઓબ્જેક્ટિવ્સ. સિસ્ટમ ઓફ સ્મોલ લેન્સ which constitute primary magnifying mechanism and are attached to the nose piece. એ તો હમણાં જ આપણે વાત કરેલી છે કે નોઝ પીસ પર અમુક ટાઈપના લેન્સ છે એ અટેચ થયેલા હશે અને એ જે લેન્સ છે એને કહેશું ઓબ્જેક્ટિવ લેન્સ. ઓબ્જેક્ટિવ લેન્સનું વર્ક શું હશે? પ્રાઇમરીલી મેગ્નિફિકેશન આપવાનું વર્ક હશે.
સિમ્પલ માઇક્રોસ્કોપમાં જેવી રીતે અહીંયા એક લેન્સ અટેચ થયેલો હતો અને મેગ્નિફિકેશનનું વર્ક કરતો હતો, સેમ એ જ રીતે ઓબ્જેક્ટિવ પણ મેગ્નિફિકેશન આપવાનું વર્ક કરશે. બટ અહીંયા એક ઓબ્જેક્ટિવ લેન્સ નહીં હોય, એક કરતા વધારે ઓબ્જેક્ટિવ લેન્સ પ્રેઝન્ટ હશે. હવે એવું શું કામ એમ? તો કે એ લેન્સ છે એ કયા ટાઈપનું આપણે મેગ્નિફિકેશન જોઈએ છે એ ટાઈપના લેન્સને આપણે યુઝ કરી શકીએ, એટલા માટે ત્યાં એક કરતા વધારે લેન્સ છે એ અટેચ થયેલા હશે. જોઈએ ઓબ્જેક્ટિવ લેન્સના કેટલા ટાઈપ્સ છે. There are usually 3 objective lens: low power, high power and oil immersion objective lens. ઓબ્જેક્ટિવ લેન્સનું વર્ક શું છે? તો કે એ ઓબ્જેક્ટને છે મેગ્નિફિકેશન આપશે, કે ઓબ્જેક્ટની જે સ્મોલ સાઇઝ હશે એને એમની સાઇઝ કરતા બિગ સાઇઝમાં કન્વર્ટ કરશે. આપણે આ વિઝ્યુઅલાઇઝ કરી શકીએ એવા ફોર્મમાં એ કન્વર્ટ કરશે. તો હવે ઓબ્જેક્ટિવ લેન્સના મેઇનલી 3 ટાઈપ્સ છે. કયા કયા? તો કે લો પાવર ઓબ્જેક્ટિવ્સ, હાઈ પાવર ઓબ્જેક્ટિવ્સ એન્ડ ઓઇલ ઇમર્ઝન ઓબ્જેક્ટિવ. હવે લો પાવર ઓબ્જેક્ટિવ આપણે કોને કહી શકીએ? તો કે જે 4x છે, 10x છે, એ ટાઈપના જે ઓબ્જેક્ટિવ છે એને શું કહી શકશું? લો પાવર ઓબ્જેક્ટિવ્સ. 4x એનો મીનિંગ શું થાય? તો કે x એટલે એટલા ગણું. હવે તમે અહીંયા જે કંઈ પણ ઓબ્જેક્ટ મૂકેલો છે અને હું અહીંયાથી ઓબ્જેક્ટિવમાંથી 4x નો ઓબ્જેક્ટિવ લેન્સ સેટ કરું છું, તો મને જે કંઈ પણ ઓબ્જેક્ટ ઓબ્ઝર્વ થશે આઈપીસમાં એ કેટલા ગણું મોટું બતાવશે? તો કે 4 ટાઈમ્સ મને એ ઓબ્જેક્ટ છે એ મને એમની સાઇઝ કરતા મોટો જોવા મળશે. હવે 10x એટલે કેટલું થશે? તો કે 10 ટાઈમ્સ. જે ઓબ્જેક્ટ એકચ્યુઅલમાં જેની એમની સાઇઝ છે એના કરતા આપને 10 ટાઈમ્સ મોટું દેખાય, બિગર દેખાશે, એને કહેશું એમનું ઓબ્જેક્ટિવ લેન્સ. બરાબર? ઓબ્જેક્ટિવ લેન્સનું સિમ્પલી વર્ક છે 10x મીન્સ કે એટલા ગણું વધારે દેખાશે, 4x મીન્સ 4 ગણું વધારે દેખાશે. આ હતા બંને લો પાવર લેન્સ. હવે હાઈ પાવર લેન્સ મીન્સ 45x. 45x એટલે કે તમે જે અહીંયા સ્લાઇડમાં ઓબ્જેક્ટ મૂકો છો અને 45x લેન્સ સેટ કરો છો ઓબ્જેક્ટિવ લેન્સમાં, તો આપને જે ઓબ્જેક્ટ છે એ કેટલો ટાઈમ્સ મોટું દેખાશે? તો કે 45 ટાઈમ્સ છે એ આપને હોય એના કરતા લાર્જ સાઇઝનું ઓબ્ઝર્વ થશે. અને ઓઇલ ઇમર્ઝન લેન્સ એને આપણે બીજું શું કહી શકીએ? 100x લેન્સ. 100x લેન્સમાં આપણે કોઈ પણ ઓબ્જેક્ટ મૂકેલો હશે, એ ઓબ્જેક્ટની જે વેલ્યુ હશે એના કરતા આપને 100 ગણી વેલ્યુ વધારે જોવા મળશે. બરાબર? એટલા માટે એને આપણે 100x પણ કહી શકીએ. અને ઓઇલ ઇમર્જન લેન્સ એટલા માટે કહી શકીએ કે એ લેન્સમાં આપણે જ્યારે પણ ઓબ્જેક્ટને ઓબ્ઝર્વ કરશું ત્યારે ઓઇલની રિક્વાયરમેન્ટ હશે, એટલા માટે એ લેન્સને કહેશું ઓઇલ ઇમર્ઝન ઓબ્જેક્ટિવ લેન્સ. તો આ મેઇનલી 3 ટાઈપ્સના ઓબ્જેક્ટિવ લેન્સ જોવા મળે છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં. જ્યારે સિમ્પલ માઇક્રોસ્કોપમાં આવી કોઈ ડિફરન્ટ લેન્સ સિસ્ટમ પ્રેઝન્ટ હોતી નથી. નેક્સ્ટ કમ્પોનન્ટ પાર્ટ છે આઈપીસ, જેને બીજું શું કહી શકીએ? ઓક્યુલાર લેન્સ. આઈપીસ એટલે શું? તો કે a combination of lenses placed in the upper portion of the body tube which magnifies the image framed by the objective lens system. આઈપીસ ક્યાં છે? તો કે અહીંયા ઓલરેડી તમને બતાવેલું જ છે. આ જે કંઈ પણ 2 લેન્સ ઓબ્ઝર્વ થાય છે એ બંને શું છે? આઈપીસ છે. અને એને ઓક્યુલર લેન્સ પણ આપણે કહી શકીએ, કે જેના થ્રુ આપણે કોઈ પણ ઓબ્જેક્ટને વ્યૂ કરવાનું છે, એમને ઓબ્ઝર્વ કરવાનું છે, એને કહેશું આઈપીસ લેન્સ. આઈપીસ લેન્સ ક્યાં પ્રેઝન્ટ હશે? આપણે એની પોઝિશન બતાવી હોય માઇક્રોસ્કોપમાં તો ક્યાં હશે? તો કે એ બોડી ટ્યુબના અપર પોર્શનમાં પ્રેઝન્ટ હશે. હવે એ લેન્સ છે એનું વર્ક શું છે? તો કે એ લેન્સ છે એ ઇમેજનું મેગ્નિફિકેશન કરશે. કઈ રીતે મેગ્નિફિકેશન? તો કે હમણાં તો આપણે વાત કરેલી કે મેગ્નિફિકેશન તો ઓબ્જેક્ટિવ લેન્સ કરે છે, જે નોઝપીસ જોડે અટેચ થયેલા છે. તો કે હા, જે નોઝપીસ જોડે જે ઓબ્જેક્ટિવ લેન્સ અટેચ થયેલા છે એ તો મેગ્નિફિકેશન કરશે જ, જોડે એમનું મેગ્નિફિકેશન થયેલું જે કંઈ પણ
આઈપીસ માં જશે અને એ આઈપીસ પણ ફર્ધર ઓબ્જેક્ટિવ લેન્સમાંથી જે મેગ્નિફાઈ થયેલું હશે એનું ફર્ધર મેગ્નિફિકેશન કરશે અને આપને આઈઝમાં છે એ ઓબ્ઝર્વ કરશે. હવે આઈપીસ છે અહીંયા કેટલા હશે? 2 આઈપીસ ઓલરેડી તમને બતાવેલું છે 1 and 2. હવે એ 2 આઈપીસ છે એમાંથી 1 આઈપીસ છે 5x હશે અને સેકન્ડ આઈપીસ છે એ 10x નું હશે. બંને આઈપીસ છે 5x અને 10x એમ ડિફરન્ટ ટાઈપના આઈપીસ પ્રેઝન્ટ હોય છે. 5x મીન્સ 5 ગણું વધારે ઓબ્ઝર્વેશન આપશે, 10x મીન્સ 10 ગણું વધારે ઓબ્ઝર્વેશન આપશે. ધેન નેક્સ્ટ કમ્પોનન્ટ પાર્ટ છે કોર્સ એડજસ્ટમેન્ટ. કોર્સ એડજસ્ટમેન્ટ એટલે શું? તો કે એક ટાઈપનો નોબ છે. જનરલી અહીંયા રાઉન્ડ શેપનો જે નોબ તમને બતાવેલો છે એને કહેશું કોર્સ એડજસ્ટમેન્ટ નોબ. The screw mechanism by which the body tube and its magnification system may be raised or lowered quickly over a wide range to bring the objective approximately into focus. કોર્સ એડજસ્ટમેન્ટનું વર્ક શું છે માઇક્રોસ્કોપમાં? તો આપણે એ અત્યાર સુધીના એના બધા પાર્ટ્સ ખ્યાલ આવી ગયા કે લાઇટ સોર્સ કઈ રીતે મેનેજ થશે, ક્લિપનું શું વર્ક છે, સ્ટેજ પર શું મૂકશું, ઓબ્જેક્ટિવ લેન્સ શું છે, નોઝ પીસ શું છે, આઈપીસ શું છે, બોડી ટ્યુબ શું છે. હવે આ જે કોર્સ એડજસ્ટમેન્ટ નોબ છે, જ્યારે પણ આપણે સ્પેસીમેન આપણી સ્લાઇડ છે સ્ટેજ ઉપર મૂકી દેશું અને આઈપીસમાં ઓબ્ઝર્વ કરશું તો ઇઝીલી આપણે કોઈ પણ ઓબ્જેક્ટ એમાં ઓબ્ઝર્વ થશે નહીં. એના માટે આપણે શું કરવું પડશે? તો કે આ જે કોર્સ એડજસ્ટમેન્ટ નોબ છે એને આપણે મૂવમેન્ટ આપવી પડશે. કઈ રીતે? તો કે જેમ જેમ આપણે કોર્સ એડજસ્ટમેન્ટ નોબને ઉપરની ડાયરેક્શનમાં લઈ જશું અથવા તો લોઅર ડાયરેક્શનમાં લઈ જશું એ રીતે એમનું જે કંઈ પણ સ્લાઇડ પરનું જે કંઈ પણ ઓબ્જેક્ટ છે એનું મેગ્નિફિકેશન છે એ ચેન્જ થતું જશે. હવે એક ડાયરેક્શન એવી મળશે આપને કે જ્યારે આપને આઈપીસમાં એ ઓબ્જેક્ટ છે એ ઓબ્ઝર્વ થવાનું, ફોકસ થવાનું સ્ટાર્ટ થાય છે. મીન્સ કે આપને આઈપીસમાં એ ઓબ્જેક્ટ છે એ દેખાય છે તો એ ટાઈમે આપણે કોર્સ એડજસ્ટમેન્ટની મૂવમેન્ટને શું કરી દેશું? સ્ટોપ કરી દેશું. જ્યાં સુધી આપણે સ્લાઇડ સ્ટેજ ઉપર મૂકી દઈએ છીએ પછી સ્લાઇડની ડાયરેક્શન શું કરવી પડશે? ધીમે ધીમે આપણે ઉપરની ડાયરેક્શનમાં મૂવમેન્ટ આપવી પડશે. તો એ મૂવમેન્ટ કયા નોબ થ્રુ આપશું? તો કે કોર્સ એડજસ્ટમેન્ટ નોબ. અને કોર્સ એડજસ્ટમેન્ટ નોબને ત્યાં સુધી મૂવ કરશું જ્યાં સુધી આપણે આઈપીસમાં આપણું ઓબ્જેક્ટ છે એ ઓબ્ઝર્વ ન થાય. એક ટાઈમ એવો આવશે કે આપણે ઓબ્જેક્ટ છે એ થોડોક એવો ફોકસ થશે, દેખાશે, ત્યારે આપણે કોર્સ એડજસ્ટમેન્ટને શું કરી દેશું? એમના વર્કને સ્ટોપ કરી દેશું. ધેન ફાઇન એડજસ્ટમેન્ટ. હવે ફાઇન એડજસ્ટમેન્ટ શું છે? નેક્સ્ટ કમ્પોનન્ટ પાર્ટ છે ફાઇન એડજસ્ટમેન્ટ. અહીંયા કોર્સ એડજસ્ટમેન્ટની બાજુમાં સિમ્પલ સ્મોલ સાઇઝનો નોબ છે એ છે ફાઇન એડજસ્ટમેન્ટ નોબ. એક વખત આપણે કોર્સ એડજસ્ટમેન્ટનો યુઝ કરીને ઓબ્જેક્ટ છે એ થોડો એવો ફોકસ થાય છે પછી આપણે કયા નોબનો યુઝ કરશું? ફાઇન એડજસ્ટમેન્ટ નોબ. કઈ રીતે? તો એ જોઈએ. The screw mechanism which moves the body tube slowly and over a very limited range by means of which the object is bring out into sharp or exact focus. શું કરશે? આપણે કોર્સ એડજસ્ટમેન્ટથી જે ઓબ્જેક્ટ છે એને આપણે ફોકસ કરેલો છે બટ એનું હજી ઓબ્ઝર્વેશન એટલું શાર્પ નથી, બ્લર ઇમેજ આપણે ઓબ્ઝર્વ થાય છે. તો એ ટાઈમે આપણે શું કરશું? તો કે ફાઇન એડજસ્ટમેન્ટ નોબને જેવી રીતે કોર્સ એડજસ્ટમેન્ટ મૂવ કરતા સેમ એ જ રીતે ફાઇન એડજસ્ટમેન્ટ નોબ મૂવ કરશું અને જ્યાં સુધી આપણે ઇમેજ છે એક્ઝેક્ટ ઓર શાર્પ ફોર્મમાં ન ઓબ્ઝર્વ થાય ત્યાં સુધી ફાઇન એડજસ્ટમેન્ટ નોબને મૂવમેન્ટ આપશું. તો આ હતા બધા કમ્પોનન્ટ પાર્ટ્સ ઓફ માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. કયા કયા કમ્પોનન્ટ પાર્ટ્સ છે આપણે યુઝ કરશું? તો કે ફર્સ્ટ કમ્પોનન્ટ પાર્ટ્સ છે અહીંયા તમને બધા જ કમ્પોનન્ટ પાર્ટ્સ છે ઇમેજના ફોર્મમાં આપેલા છે એ જોઈ લઈએ, ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ.
પહેલા તો માઇક્રોસ્કોપમાં જ્યારે કોઈ પણ આપણે ઇમેજ જોવાની સ્ટાર્ટ કરવી હશે ત્યારે આપણે લાઇટ સ્વિચ છે એને ઓન કરવી પડશે. અહીંયા ઓલરેડી લાઇટ સ્વિચ આપેલી હશે, જેને ઓન કરશું એટલે અહીંયાથી લાઇટ સોર્સ છે એ ઓન થઈ જશે. પછી એ લાઇટ સોર્સને જેવી રીતે આપણે મોબાઈલમાં બ્રાઇટનેસ હોય છે સેમ એવી જ રીતે આ લાઇટ સોર્સને પણ આપણે બ્રાઇટનેસ આપી શકીએ. તો એના માટે બ્રાઇટનેસ એડજસ્ટમેન્ટ સિસ્ટમ આપેલી હશે, એને મૂવ કરશું એટલે કે અહીંયા જે કંઈ પણ લાઇટ સોર્સમાંથી લાઇટ પાસ થાય છે એની બ્રાઇટનેસ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ કરી શકશું. પછી આ કમ્પોનન્ટ બેઝનું શું વર્ક છે તો કે યુ શેપનું ફાઉન્ડેશન છે કે જે છે આખા માઇક્રોસ્કોપને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે. ધેન હેડ, આ જે કંઈ પણ માઇક્રોસ્કોપનો હેડ પોર્શન છે. આર્મ એટલે કે હેન્ડલ, જેના થ્રુ આપણે માઇક્રોસ્કોપની મૂવમેન્ટ કરાવી શકશું એક પ્લેસ પરથી બીજી પ્લેસ પર. પછી મિકેનિકલ સ્ટેજ મીન્સ કે સ્લાઇડ રાખવા માટેનું સ્ટેજ છે, અને મિકેનિકલ સ્ટેજ છે કે જેના થ્રુ આપણે સ્લાઇડને વર્ટિકલી ઓર હોરિઝોન્ટલી મૂવમેન્ટ કરાવી શકીએ. એના માટે સ્ટેજ કંટ્રોલર નોબ છે. અહીંયા જે બંને નોબ આપેલા છે એને મૂવમેન્ટ આપશું એટલે સ્ટેજને મૂવ કરાવી શકશું. પછી લાઇટ સોર્સ, જેનાથી લાઇટ પાસ થતી હશે એ લાઇટ છે ડાયાફ્રામમાં પાસ થશે અને પછી કન્ડેન્સરમાં પાસ થશે. કન્ડેન્સર છે એ પર્ટિક્યુલરલી લાઇટને ફોકસ કરશે અને એ પાસ કરશે ઓબ્જેક્ટ પર. ધેન સ્ટેજ પર સ્ટેજ ક્લિપ હશે કે જેના ઉપર આપણે પ્રોપરલી સ્લાઇડને ફિક્સ કરી શકીએ. પછી નોઝ પીસ, પર્ટિક્યુલરલી એક ડિસ્ક જેવું સ્ટ્રક્ચર છે જેમાં ડિફરન્ટ લેન્સ અટેચ થયેલા હશે અને એ લેન્સને કહેશું ઓબ્જેક્ટિવ લેન્સ. ધેન ઓક્યુલર લેન્સ ઓર આઈપીસ કે જેના થ્રુ આપણે વ્યૂ કરશું. એન્ડ લાસ્ટ કોર્સ એડજસ્ટમેન્ટ નોબ કે જેના થ્રુ આપણે કોઈ પણ ઓબ્જેક્ટને છે ફોકસ કરશું એની મૂવમેન્ટ થ્રુ, અને ફાઇન એડજસ્ટમેન્ટ નોબ કે જેના થ્રુ આપણે કોઈ પણ બ્લર ઇમેજ દેખાતી હશે તો એને પર્ટિક્યુલરલી વેમાં શાર્પ ઓર એક્ઝેક્ટ ઓબ્ઝર્વ થાય એ ટાઈપે ફિક્સ કરશું, એને કહેશું ફાઇન એડજસ્ટમેન્ટ નોબ. તો આ કમ્પોનન્ટ પાર્ટ્સ છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપના. આઈ થિંક આ સેશન કમ્પ્લીટ થયા પછી તમને એટલો આઈડિયા આવી ગયો હશે કે માઇક્રોસ્કોપ શું છે, એનું વર્ક શું છે, એ કઈ રીતે યુઝ કરી શકાય અને કેટલા ટાઈપ્સના માઇક્રોસ્કોપ હશે, સિમ્પલ માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. અને આ જે કંઈ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ છે જનરલી આપણે માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી લેબોરેટરીમાં એ માઇક્રોસ્કોપનો યુઝ કરવાનો રહેશે. તો કયા કયા કમ્પોનન્ટ પાર્ટ્સ છે કે જેનો આપણે યુઝ કરવાનો છે એ ઓલરેડી આપણે આ સેશનમાં કમ્પ્લીટ કરી ગયા છીએ. આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.